નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયો લેક્ચરમાં આપણે સમગ્રલક્ષી ધંધાકીય પર્યાવરણના આર્થિક ઘટકોની ચર્ચા કરી ગયા. હવે જે છે એ ધંધાકીય પર્યાવરણના સમગ્રલક્ષી ધંધાકીય પર્યાવરણના બિન આર્થિક ઘટકોની ચર્ચા કરીએ. તો એમાં જે 6 થી 7 ઘટકો જે છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો પેલું તો કે આર્થિક ઘટકો એટલે આપણે જોઈએ છે કે જે સીધી આર્થિક બાબતો પર જે અસર કરે છે, અને બિન આર્થિક ઘટકો એટલે કે જે દૂરના ગાળા સુધી અસર કરતા જોવા મળે છે તેને બિન આર્થિક ઘટકો તરીકે, એટલે કે ઝડપી ઉદ્યોગ ધંધા ઉપર અસર કરતા નથી પણ ધીમે ધીમે અસર કરે છે તેની બિન આર્થિક ઘટકો તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. પહેલાં સીધી જ ઉદ્યોગ ધંધા ઉપર અસર કરશે આર્થિક ઘટકો, અને બિન આર્થિક ઘટકો એટલે કે જે લાંબા ગાળે ઉદ્યોગ ઉપર અસર કરે છે તેને જે છે એ બિન આર્થિક ઘટકો તરીકે ઓળખવામાં આવતા, એટલે કે સીધા જ પેઢીના સંપર્કમાં હોતા નથી પણ એ પરોક્ષ રીતે પેઢીની અસર કરે છે. તો તેવા પરિબળો જે છે એ બિન આર્થિક પરિબળો તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. તો આવા કેટલાક પરિબળો છે એ પરિબળોને આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે રાજકીય પર્યાવરણ. તો આપણે જોઈએ છીએ કે ભારત સરકારે લોકશાહી ધરાવતો દેશ છે, એટલે કે કેટલાક રાજકીય પક્ષો જે છે એ ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને બહુમતી જે સાબિત થાય છે એ પક્ષ જે છે સત્તામાં બેસતો જોવા મળે છે. તો આપણું જે અર્થવ્યવસ્થા જે છે, અર્થવ્યવસ્થાના મોટા પ્રકારના નિર્ણયો જે છે એ કાયદાઓ ઘડવાનું કામ જે છે એ રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવતું જોવા મળે છે. તો રાજકીય પર્યાવરણ એ ઉદ્યોગ ધંધા પર બહુ અસર કરતી જોવા મળે છે. તો આ રાજકીય પર્યાવરણ જે છે એ રાજકીય પર્યાવરણ એટલે કે જુદા જુદા પક્ષો છે, દેશના જુદા જુદા પક્ષો છે, પક્ષો જે છે એ પોતાના આર્થિક નીતિઓ ઘડે છે. એ આર્થિક નીતિઓ ઉદ્યોગ ધંધા ઉપર બહુ અસર કરતી જોવા મળે છે. કેટલીક જે પક્ષાપક્ષીને કારણે પણ જે છે એ ઉદ્યોગ ધંધા પર બહુ અસર થયેલી જોવા મળે છે. તો આમ જે છે એ રાજકીય પર્યાવરણ એ પણ જે આપણું જે છે ધંધાકીય પર્યાવરણ પર બહુ અસર કરતું જોવા મળે છે. ત્યારબાદ છે ધારાકીય પર્યાવરણ. એ રાજકીય પર્યાવરણનો જ એક ભાગ છે. ધારાકીય પર્યાવરણ એટલે કે ઉદ્યોગલક્ષી જે પણ નીતિઓ ઘડાય છે, કાયદાઓ ઘડાય છે તેને જે છે એ ધારાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આપણે જોઈએ કે જે કાયદા ઘડવાનું કામ જે છે એ વિધાનસભા કે સંસદમાં થયેલું જોવા મળે છે. તો સરકાર કેટલાક જે નીતિ નિયમો ઘડે છે એ નીતિ નિયમો પાલન કરવાનું કામ એ ઉદ્યોગ ધંધાઓનું છે, અને સરકાર જે છે એ એમને પાલન કરાવતી જોવા મળે છે. અને સરકારનું પણ એ જે છે એ ઉદ્યોગ ધંધાનું વ્યવસ્થિત પાલન થાય તે જોવાનું કામ છે. એટલે ધારાકીય પર્યાવરણ જે છે એ પણ જે છે એ સમગ્ર સરકાર જે પણ નીતિ નિયમો લાગુ પાડશે તે સમગ્ર દેશમાં કે રાજ્યમાં લાગુ પડતા જોવા મળે છે. કેન્દ્ર સરકાર લાગુ પાડશે તો સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં લાગુ પડશે, અને રાજ્ય સરકાર જે પોતાના કાયદાઓ લાગુ પાડશે તો જે તે રાજ્ય સરકારને લાગુ પડતા જોવા મળે છે. તો ધારાકીય પર્યાવરણ તે પણ જે છે એ ધંધાકીય પર્યાવરણ પર બહુ અસર કરતું જોવા મળે છે. ત્યારબાદ છે કુદરતી પર્યાવરણ. આપણે જોઈએ છીએ કે જે દેશમાં સમગ્ર વિશ્વમાં જે સંપત્તિ આવેલી છે કુદરતી સંપત્તિ, તો એમાં જે છે કુદરતી સાધન સંપત્તિ, આબોહવા, સૂર્યપ્રકાશ, પાણી, ઉર્જા, બંદરો, નદીઓ, આ બધું જે છે એ કુદરતી પર્યાવરણમાં સમાવેશ થયેલો જોવા મળે છે. તો ધંધાકીય પર્યાવરણને આ પરિબળો પણ અસર કરતા જોવા મળે છે. આપણે જોઈએ કે જે ભારતમાં જે છે એ મોટા પ્રકારનો લાંબો દરિયા કિનારો મળેલો છે, તેના કારણે ભારતમાં જે છે ઉદ્યોગ ધંધાનો વિકાસ બહુ મોટા પ્રકારનો થયેલો જોવા મળે છે. મોટા મોટા બંદરોનો વિકાસ થયો છે. આપણે જોઈએ ગુજરાતમાં પણ 1600 કિમી દરિયા કિનારો મળ્યો છે. એટલે કચ્છ છે, અને કચ્છ, જામનગર, પોરબંદર આ બધા દેશોમાં જે છે ત્યાં મત્સ્ય ઉદ્યોગ અને બીજા જે છે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે તેનો વિકાસ જે છે એ કચ્છ ક્ષેત્રમાં મોટા પ્રકારમાં થયેલો જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ કે બીજું જે છે સૂર્યપ્રકાશ, એને કારણે પણ જે છે સૌર ઉર્જાને કારણે પણ જે છે એ ઉદ્યોગ ધંધામાં એટલે કે વીજળી ઉત્પાદન થાય છે, અને વીજળીના કારણે જે છે એ ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળતું જોવા મળે છે. બીજું જે કે જે પાણી છે, તો પાણી એ કોઈ પણ
ઉદ્યોગ ધંધાના વિકાસ માટે, દરેક ક્ષેત્રના વિકાસ માટે પાણી અનિવાર્ય છે. તો પાણીનો પણ જે બહુ બહોળો પ્રકારનો ઉપયોગ જે છે એ ઉદ્યોગ ધંધામાં કરવામાં આવતો જોવા આવે છે. ત્યારબાદ છે બંદરો છે, નદીઓ છે. આનો વિકાસ પણ જે છે એ કુદરતી પર્યાવરણમાં આપણે જોઈએ કે જે વિદેશી સાથેના વેપારો થાય છે એ કેટલાક જે છે એ હવાઈ જહાજો દ્વારા જે છે, પાણી દ્વારા, જે સમુદ્રો દ્વારા અને નદીઓ દ્વારા જે છે એ વેપાર થતો જોવા મળે છે. તો આપણે જોઈએ કે જે કુદરતી પર્યાવરણ છે એ કુદરતી પર્યાવરણ જે છે એ આર્થિક ધંધાકીય પર્યાવરણ પર બહુ અસર કરતી જોવા મળે છે. કેટલીક હાનિકારક અસરો પણ જે છે એ કુદરતી પર્યાવરણને થયેલી જોવા મળે છે. ક્યાંક જો આપણે કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ આ બધું આવશે તો એની અસર જે છે એ પણ ઉદ્યોગ ધંધા ઉપર થયેલી જોવા મળે છે. આપણે જોઈએ કે 2001માં જે છે એ કચ્છમાં ધરતીકંપ આવેલો, તેના કારણે આપણા જે ઉદ્યોગ ધંધા કચ્છમાં પડી ભાગેલા જોવા મળે છે. પણ સરકારે જે છે એ 50% સબસિડી આપી અને અત્યારે જે છે વળી પાછા જે કચ્છમાં જે છે ઉદ્યોગ ધંધા ઊભા કરેલા જોવા મળે છે. તો આ રીતે જે છે એ કુદરતી પર્યાવરણ પણ ઉદ્યોગ ધંધા ઉપર બહુ અસર કરતું જોવા મળે છે. તેની સાનુકૂળ એટલે કે નેગેટિવ અને પોઝિટિવ બંને અસરો રહેલી જોવા મળે છે. અને જે પણ દેશમાં કુદરતી સંપત્તિ આવેલી છે એ સંપત્તિનો જો દેશ પૂરેપૂરો ઉપયોગ કરશે તો જે છે એ આર્થિક વિકાસમાં અને ધંધાકીય પર્યાવરણના વિકાસનો ફાળો વધારે જોવા મળશે અને દેશ વધારે વિકાસ કરી શકશે. જે કુદરતી સંપત્તિ છે એ કુદરતનો વધારે ઉપયોગ કરશે તો દેશનો વિકાસ વધારે થઈ શકશે. તો આ રીતે જે છે એ કુદરતી પર્યાવરણ ધંધાકીય પર્યાવરણના વિકાસ માટે આશીર્વાદરૂપ છે. ત્યારબાદ છે ટેકનોલોજી પર્યાવરણ. આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં જે વેપાર ઉદ્યોગ ધંધામાં ટેકનોલોજી પર્યાવરણ છે એનો પણ બહોળા પ્રકારનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જે દેશો વિકસિત છે, આપણે જોઈએ કે જે ટેકનોલોજી ક્ષેત્રમાં અત્યારે જોઈએ તો જાપાન છે અને દક્ષિણ કોરિયા એ પોતાના ટેકનોલોજીનો મોટા પ્રકારનો વિકાસ કરેલો છે. એટલે પોતાની કંપનીઓની જે ડિમાન્ડ છે એ વિશ્વના બજારોમાં જોવા મળે છે. તો ટેકનોલોજી પર્યાવરણ એ પણ જે છે એ આર્થિક વિકાસ અને ધંધાકીય પર્યાવરણને બહુ અસર કરતું જોવા મળે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો ચીન છે. ચીન અત્યારે વિશ્વમાં સૌથી વધારે જે છે એ વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરે છે. એનું કારણ એ છે કે તે ટેકનોલોજી પર્યાવરણમાં સૌથી આગળ થયેલું જોવા મળે છે. આપણે જોઈએ કે વિશ્વના બજારોમાં અને બીજું જે છે કે લોકોને જે છે ટેકનોલોજી દ્વારા જે છે એ વિશ્વના કોઈપણ બજારોમાં આપણે જોઈએ કે જે વિદેશમાં ક્યાંય પણ નવા મોબાઈલો લોન્ચ થાય તો સીધી એની જાણ આપણને મોબાઈલ ઉપર કે આપણે ટીવી દ્વારા થતી જોવા મળે છે. તો આ બધી દેન શેની છે? ટેકનોલોજીની. તો ટેકનોલોજી પર્યાવરણ જે છે એ તેનો વિકાસ વધારે થશે તેમ દેશનો વિકાસ એ પણ ધંધાકીય પર્યાવરણ પર અસર કરતું જોવા મળે છે. ત્યારબાદ છે વસ્તી વિષયક પર્યાવરણ. તો આપણે જોઈએ છીએ કે વસ્તીનું માળખું કયા પ્રકારનું છે તેને આધારે પણ ઉદ્યોગ ધંધાકીય પર્યાવરણનો વિકાસ થયેલો જોવા મળે છે. એમાં જે છે વસ્તી વિષયક પર્યાવરણમાં વસ્તીની જનસંખ્યા, વસ્તી વૃદ્ધિનો દર, વસ્તીની ગીતતા, વસ્તીનું વય બંધારણ, શિક્ષિત વસ્તીનું પ્રમાણ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, ધર્મ પ્રમાણે લોકોની સંખ્યા અને ભાષા વૈવિધ્ય વગેરેનો સમાવેશ જે છે એ વસ્તી વિષયક પરિબળમાં થયેલો જોવા મળે છે. આપણે જોઈએ કે ભારતમાં જે છે એ વિકસિત દેશોના સંદર્ભમાં કરતાં આપણી જે રાષ્ટ્રીય આવકો નીચી છે. એટલે આપણે જોઈએ કે જે પેઢીઓ જે છે એ લોકોની આવકોને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરતી જોવા મળે છે. આપણે જોઈએ કે જે એપલનો મોબાઈલ જે છે એ ભારતમાં વેચાતો નથી. એનું કારણ એ છે કે લોકોની અને એનું પ્રોડક્શન પણ ભારતમાં થશે નહીં, કારણ કે એની આવકો કિંમત બહુ ઊંચી છે. એટલે એના કારણે જે છે તે વસ્તી વિષયક માળખાને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરશે તો પેઢીને ખોટ જશે નહીં. તો વસ્તી વિષયક માળખું જે છે એ પણ જે ધંધાકીય પર્યાવરણને અસર કરતું જોવા મળે છે. બીજું છે વસ્તીના ગીચતા છે, વસ્તી વૃદ્ધિનો દર છે, જનસંખ્યા છે. આપણે જોઈએ કે જે સિટી વિસ્તાર કે બજાર વિસ્તારમાં જે છે એ વસ્તુનું ડિમાન્ડ વધારે હોય છે, ત્યાં જે ઉદ્યોગ ધંધાઓ સ્થાપવામાં આવતા જોવા મળે છે. આપણે જોઈએ પૂર્વના રાજ્યોમાં ભારતનો ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો નથી, કારણ કે તે જનસંખ્યાનું પ્રમાણ ઓછું છે, પહાડી વિસ્તાર છે, એટલે ત્યાં ઉદ્યોગ ધંધાની એટલી માગ રહેતી નથી. તો આ વસ્તી વિષયક પરિબળો છે એ પણ ઉદ્યોગ ધંધાકીય પર્યાવરણને અસર કરતા જોવા મળે છે. ત્યારબાદ છે સામાજિક પર્યાવરણ. આપણે જોઈએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે એવું જે એરિસ્ટોટલે કહેલું છે. તો આપણે જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થામાં રહીને જીવીએ છીએ. તો અહીંયા જે છે
પેઢીઓ છે કે કંપનીઓ છે એ સમાજના માણસને ધ્યાનમાં રાખી અને સમાજમાં કઈ વસ્તુની જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરશે તો પોતાની વસ્તુની વધારે પ્રકારની ડિમાન્ડ રહેતી જોવા મળે છે. તો આપણે જોઈએ કે સામાજિક પર્યાવરણ જે છે એમાં જે સામાજિક પર્યાવરણમાં આપણે વાત કરીએ તો એમાં જે શ્રમિકો, ઉપભોક્તાઓ એટલે કે ગ્રાહકો, વિક્રેતાઓ, સરકાર, અનેક ભાગીદારી જૂથો તમામનો સમાવેશ જે છે એ સમાજમાં થયેલો જોવા મળે છે. એટલે કે સમાજમાં કયા પ્રકારનું વાતાવરણ છે, એટલે કે સમાજ કયો વિકસિત છે. આપણે જોઈએ કે વિકસિત દેશોના સંદર્ભમાં ભારતના લોકોની આવક ઓછી છે, તો એ આવકોને ધ્યાનમાં રાખી, લોકોના માણસોને ધ્યાનમાં રાખી અને લોકોના રીતિ રિવાજોને ધ્યાનમાં રાખી, લોકોની માન્યતાઓને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરવામાં આવશે તો જે છે એ પેઢી વધારે વિકાસ કરી શકશે અને પોતાનો નફો પ્રાપ્ત કરી શકતી જોવા મળે છે. તો જે છે એ આ બિન આર્થિક ધંધાકીય પર્યાવરણના 6 ઘટકો છે એની આપણે ચર્ચા કરી. જે પહેલું હતું રાજકીય પર્યાવરણ, બીજું હતું ધારાકીય પર્યાવરણ, ત્રીજું હતું કુદરતી પર્યાવરણ, ચોથું ટેકનોલોજીકલ પર્યાવરણ, પાંચમું વસ્તી વિષયક પર્યાવરણ અને છઠ્ઠું સામાજિક પર્યાવરણ. તો આટલા પરિબળો જે છે એ બિન આર્થિક ધંધાકીય પર્યાવરણના ઘટકોનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો આટલે જે આપણો જે છે આખો પ્રશ્ન કે ધંધાકીય પર્યાવરણ એટલે શું અને ધંધાકીય પર્યાવરણના ઘટકો કયા કયા છે, તો એમાં જે છે જો મુખ્ય એમ પૂછાય કે જે ધંધાકીય પર્યાવરણના આર્થિક અને બિન આર્થિક ઘટકો સમજાવો તો આટલા જે આર્થિક અને બિન આર્થિક ઘટકો સમજાવવાના છે. પણ ધંધાકીય પર્યાવરણના સમગ્ર લક્ષી પર્યાવરણના ઘટકો સમજાવો તો આ જે છે એ તમામ ઘટકોની આપણે પ્રશ્નમાં ચર્ચા કરવાની રહેશે. તમને જો કોઈ આ પ્રશ્નમાં સમસ્યા હોય કે ખબર ના પડી હોય તો મને જણાવી શકો છો. બરાબર.